નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ અમદાવાદથી. તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ પ્રસંગે વિકાસ, આત્મનિર્ભર ગામો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા થોડા દિવસોમાં કલોલ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં કુલ 1200 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સાથે જ કિર્લોસ્કર કંપનીના CSR ફંડથી 20 ગામોમાં લાઇબ્રેરી અને તળાવોના નિર્માણની પ્રશંસાપાત્ર ગણાવ્યું હતું. અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીએ વિકાસનો ચીલો ચીતર્યો છે અને દરેક ગામ આત્મનિર્ભર બને તે દિશામાં કામ થઈ રહ્યું છે. ગામોમાં શાળા, શિક્ષક, આરોગ્ય સુવિધા, બાગ બગીચા, તળાવ અને વાંચનાલય જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, જેથી યુવાનોનો સર્વાંગી વિકાસ થઈ શકે. તેમણે વીર સાવરકરને યાદ કરતા જણાવ્યું કે દેશની આઝાદી માટે તેમણે અવિસ્મરણીય બલિદાન આપ્યું હતું અને રાષ્ટ્રીય ભાષાને મહત્વ આપવાનું કાર્ય પણ કર્યું હતું. ત્યારે રાજકીય મુદ્દે તેમણે પશ્ચિમ બંગાળના ભાજપના વધતા પ્રભાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી થઈ રહી છે અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સરકાર કોઈ પણ સમજૂતી નહીં કરે.